ઠંડીમાં એકલી રાત્રે ફરવા નીકળી હતી અને મારી જોડે ઘણા બધા છોકરા પણ હતા. શિયાળાની જોરદાર ઠંડી લાગતી હતી અને હું રોડ ઉપર જોગિંગ કરવા નીકળી હતી અને ચાલતી ચાલતી હું એક ભયાનક રસ્તામાં પહોંચી હતી અને મારી જોડે છોકરા હતા તે બધા પોતપોતાના ઘરે જતા રહ્યા અને એમાંથી એક મારા મસીનો છોકરો હતો. તેની સાથે ચાલવાનું ચાલુ કર્યું હતું. પછી મેં મારા મસીમાં છોકરાને કહ્યું કે ઠંડી છે. અનિલને કીધું હા યાર આજે તો બહુ જ વધારે ઠંડી છે. હું અનિલને પૂછ્યું કે તારે કોઈ ગર્લફ્રેન્ડ છે એટલે અનિલને કહ્યું કે ના મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી અને કોઈ મળી પણ નથી. બોલ એટલે પહેલી બોલી મને તારી ગર્લફ્રેન્ડ બનાવી છે અનિલ. હા પણ એક શરત મને આજે ઠંડી બહુ લાગે છે એટલે મને તું ઠંડી ઉડાડી દે. છોકરી વિચારું કે આજે તો નહીં કાલે રાતે. એટલે અનિલ કહ્યું જો મારી ગર્લફ્રેન્ડ બનવું હોય તો મારું કામ કરવું પડશે. છોકરી કાળી હતી એટલે તેનો લવર નહોતો એટલે છોકરીને અનિલને હા પાડી. પછી અનિલ કહ્યું હું તને શિયાળાની ઠંડી પડે છે એટલે મારું દિલ તને આપી દઉં અને પછી છોકરી અનિલને કહ્યું પેલી જગ્યા સારી છે ત્યાં આપણે ત્યાં બેસી અને આપણા મનની વાત કરીએ. અનિલને કહ્યું સારું. એ જગ્યા ઉપર જઈને બેઠા અને વાતો ચાલુ કરી. પછી અનિલ કહ્યું ઓ મારા દિલ મને એક કિસ કરવા દે. છોકરી શરમાવા લાગી અને અનિલ ફરી કહ્યું બોલ શું વિચાર છે. તો છોકરી બોલી પણ એક શરત એક કિસ કરવા દિયો. ઓકે અનિલને કહ્યું સારું. તેનું મોઢું પકડીને અનિલ જોરદાર એક કિસ કરી અને પછી છોકરી બહુ ઉત્તેજમાં આવી ગઈ અને પછી છોકરીને અનિલ બે જણા વાતો બહુ રોમેન્ટિક કરવા લાગ્યા. પછી છોકરી બોલી બહુ મોડું થઈ ગયું છે હવે ઘરે જઈએ. અનિલ અને ઠંડી પણ વધારે પડે છે એટલે આપણે જતા રહીએ. અનિલ બોલ્યો હું તને ઘરે મૂકવા આવું એટલે છોકરી બોલી સારું. આમે મને અંધારામાં બીક લાગે છે. અનિલને કહ્યું એક વાત કહું પણ તું મારી વાત નહીં માને. આપણે જતા જતા એક કામ કરીએ આપણે એક વખત શિયાળાની ઠંડી ઉડાડી દઈએ. છોકરી બોલી પણ એક શરત થોડી જ વારમાં કામ પતાવી દેવાનું હો. અનિલ કહ્યું સારું. પછી છોકરીને એક લીમડા ના ઠળિયા છોકરીને વાકી પાડીને અનિલને તેનું જીસીબીનો પવડો ઉપર કર્યો અને પાછળ ના ભાગ સીધ લઈ જોરથી એક ઝાટકો માર્યો. છોકરી બૂમાબૂમ કરવા લાગી અને અનિલ લે આખી રાત છોકરીની ઠંડી ઉડાડી દીધી. પછી કામ પતાવી અનિલ છોકરીને ઘરે પણ મૂકવા માટે ગયો. મિત્રો આ સ્ટોરી ગમી હોય તો વિડિયો શેર કરો અને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો.